જય માતાજી મિત્રો, મારા વ્લોગમાં તમારું સ્વાગત છે। આજે સવારે જ અમે કાકરા પરથી નીકળી ગયા છે ફરવા માટે। પહેલાં તો અમે માંડવી જઈશું, માંડવીથી પછી બધો સામાન લઈ અને પછી આગળ નીકળશું। પણ ક્યાં જઈશું એ જોવા માટે તમારે અમારો આખો વ્લોગ જોવો પડશે, ત્યારે તમને સમજાશે કે અમે ક્યાં જઈ રહ્યા છીએ। માંડવીમાં તાપી નદીના પુલ ઉપરથી જે માંડવીનો ખૂબસૂરત નજારો આવે છે। માંડવી પહોંચી ગયા છે। હવે અમે સામાન લઈ લેશું, ત્યાર પછી મિત્રો આવી જાય એટલે પછી અમે આગળ વધશું। તો આપણે દુકાને પહોંચી ગયા છે અને સામાન લઈ લઈએ બધો, પછી મિત્રો આવી જાય એટલે આપણે આગળ નીકળી જઈશું। બધો સામાન લઈ લીધો છે, મિત્રો પણ આવી ગયા છે। હવે આગળ વધશું અમે। હવે ક્યાં જઈશું એ તમારે જોવાનું છે, એ જોવા માટે આખો વ્લોગ જોવો તમારે। વ્લોગને લાસ્ટ સુધી જુઓ તો તમને સમજાશે અમે ક્યાં ફરવા જઈએ છીએ અને કેવી રીતે જઈએ છીએ। માંડવીથી કીમ બાજુ જવાનો રસ્તો બંધ હોવાથી આપણે મોરીઠા રોડ ઉપરથી જવું પડશે। ત્યાં રસ્તાનું કામ ચાલુ હતું એટલે આપણે મોરીઠા રોડ ઉપર નીકળી ગયા છીએ હવે, અને ત્યાંથી આપણે આગળ નીકળશું। આપણે ફરીને આવી ગયા છે હાઈવે ઉપર, ખેડપુર નીકળી ગયા છે। હવે અહીંથી હાઈવે પરથી જઈશું। ઘણો લાંબો રસ્તો છે, આપણે ઘણું બધું ફરીને જવાના છે એટલે થોડુંક દૂર પડશે। બાકી માંડવીથી તમે મોરીઠા બાજુથી જાઓ તો નજીક પડશે। આપણે ગોળસંબા બાજુથી જઈ રહ્યા છીએ એટલે થોડુંક દૂર લાગશે।
બીજા મિત્રો જે બાકી હતા એ પણ સાથે મળી ગયા છે. હવે જોડે અમે જઈશું. તો અમે આવી ગયા છે જંગલમાં અને જંગલ વચ્ચે જવાનું છે. ત્યાં આપણે એક તળાવ છે, તો આ તળાવ સુધી જવાનું છે. તો અમે આવી ગયા છીએ તળાવે. જે તળાવનું નામ છે માયા તળાવ. માંડવીથી ખાલી 10 કિલોમીટર દૂર પર આવેલું છે. અમે આવી ગયા છે માંડવીથી ખાલી 10 કિલોમીટર દૂર માયા તળાવ. તો આજે અહીંયા આપણે બધા મિત્રો ભેગા થવાના છે. તમે જોઈ શકો છો માયા તળાવનો ખૂબસૂરત નજારો. અહીંયા બહુ મસ્ત કુદરતી વાતાવરણ હોય છે અને શાંતિ હોય છે. બધા જ મિત્રો આવી ગયા છે અને પોતપોતાનું કામ કરવા લાગી ગયા છે. આપણે પણ ત્યાં જઈએ અને જોઈએ પેલો ભાઈ કેવી રીતના હાથ ઊંચો કરે છે. આ એક મિત્ર આવી રહ્યો છે. દર વખતે બહુ મોડો જ આવે છે. આ બંને મિત્ર એનું કામ કરી રહ્યા છે. પાકને ધોઈ રહ્યા છે અને બીજા મિત્રો બી પોતપોતાનું કામ કરે છે. આ મિત્ર વિચારે છે કે આપણે કાં બનાવશું. આજે આપણે પ્રોગ્રામ છે ભાત અને લસણનું શાકનો. આ મિત્રો બધા પોતપોતાનું કામ કરી રહ્યા છે. મિત્રો સાથેની ખુશી કંઈક અલગ જ હોય છે. બધા પોતપોતાનું કામ કરે છે શાંતિથી બેસીને. હું પણ થોડીક મદદ કરવા લાગુ એ લોકોને. એ લોકો એકલા કરે છે તો મને બી એની જોડે મજા આવે. આ મિત્રો ચૂલો સળગાવવાનું પ્લાનિંગ કરતા છે અને આ મિત્રો બધા પોતપોતાનું શાકભાજી કટિંગ કરે છે. આ મિત્રો ભાત બાફવા માટે મૂકી રહ્યા છે. એમાં લીંબુનો રસ નાખે છે એટલે ભાત વધારે ફૂલે. આ મિત્ર લાકડા લઈ આવે છે જંગલમાંથી ચૂલો સળગાવવા માટે. એ મિત્રને સારું ફાવે છે લાકડા ગોતવાનું. અને અહીંયા કમળના ફૂલ પણ ખીલેલા છે માયા તળાવમાં. આ મિત્રને કંઈ કામ જ નથી, ખાલી ગાડી પર બેસવાનું અને પાણીની બોટલ બતાવવાનું. આ મિત્ર ચૂલો સળગાવે છે લાકડા કાપીને. તો આપણે બધું તૈયાર કરી દીધું છે. જે કટિંગ કરવાનું હતું એ કટિંગ કરી દીધું છે. આ મિત્રને શાંતિ હોય જ નહીં. ત્યાં પણ ઝાડવા પર ચડી ગયો છે. હવે એને જોઈને આ બીજો મિત્ર પણ ત્યાં જાય છે ઉપર ચડવા માટે. ચડી ગયો છે. આ મિત્ર એકલો કામ કરે છે. હવે થોડુંક વધેલું છે તે. આ મિત્રોએ જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું છે. આપણા રાકેશભાઈ ચૌધરીએ અને જિગ્નેશભાઈ સલાહ સૂચન આપે છે અને અવિનાશભાઈ પણ સલાહ સૂચન આપે છે કે આવી રીતે કરવું. આ મિત્ર બહુ ટાઈમ પછી આજે આપણી જોડે આવ્યો છે. ઘણી વખત બોલાવવામાં આવ્યો પણ આવતો નહીં હતો. આજે વખતે આવ્યો છે. મિત્રો સાથેની મજા કંઈક અલગ જ હોય છે. હું તમને બતાવું, બધા પોતપોતાની રીતે કામ કરે છે. કોઈને કહેવું નથી પડતું કે આ કામ કરો. અલગ અલગ જે કામ આપેલું છે બધા કરે છે.
હવે હું તમને માયા તળાવનો નજારો દેખાડીશ. તમે જોઈ શકો છો માયા તળાવ જંગલની વચ્ચોવચ્ચ આવેલું છે. ચારે બાજુ જંગલ જ છે અને વચ્ચે તળાવ છે. એમાં પણ કમળના ફૂલ બી છે. આ મિત્ર બધા મસાલા તૈયાર કરે છે. એક મિત્ર બનાવે છે અને એક મિત્ર જોઈ છે. ઘણા ટાઈમ પછી મળ્યા બધા મિત્રો, એટલે બધા અલગ અલગ રીતે વાતો કરે છે, પોતપોતાનો અનુભવ શેર કરે છે. આ ત્રણેય મિત્રોનું દર વખતે જમવાનું બનાવવાનું જોઈએ છે. બધા જ મિત્રો અલગ અલગ પોતાનું કામ કરે છે અને આ 3 મિત્રો જમવાનું બનાવે છે, જે દર વખતે બનાવે છે એ 3 લોકો, અને સારું બનાવે છે જમવાનું. થોડી જ વારમાં જમવાનું તૈયાર થઈ જશે, પછી આપણે જમી લેશું. જમવાનું બને ત્યાં સુધી મિત્રો જોડે થોડીક મજા મસ્તી કરી લઈએ. જંગલમાં એક શાંત જેવું વાતાવરણ હોય છે. મિત્રો જોડે કંઈક અલગ જ મજા આવે છે. અને આ પોતપોતાની મસ્તીમાં આ બધા મિત્રો છે, પોતપોતાનું કામ કરે છે. હવે થોડી જ વારમાં આપણે જમવાનું તૈયાર થઈ જશે, પછી જમી લેશું બધા મિત્રો એકસાથે. આજે આખો દિવસ અહીંયા માયા તળાવ જ આપણે રહેવાનું છે અને મિત્રો જોડે મજા માણવાની છે. આ મિત્રો કચુંબર કાપવા લાગ્યા છે, એટલે જમવાનું તૈયાર થઈ ગયું છે. તો થોડી જ વારમાં અમે જમી લઈશું. તો ફાઇનલી જમવાનું તૈયાર થઈ ગયું છે. લસણનું શાક છે અને ભાત. હવે બધા ફ્રી થઈ ગયા છે, એટલે પોતપોતાની વાત શેર કરે છે, નવું નવું જાણે છે. તમે જોઈ શકો છો પાછળ બધા બેઠા છે, 2-3 મિત્ર કામ કરે છે. આ મિત્રનું કંઈ ભૂલાઈ ગયેલું, એટલે લેવા ગયેલું. એનું ઘર નજીક જ અહીંયાથી. આવી મિત્ર જોડે ખુશી બહુ મજા આવે છે. એક શાંત વાતાવરણ હોય છે અહીંયા માયા તળાવમાં, અને બધા મિત્રો ખુશ છે અહીંયા. તો ફાઇનલી જમવાનું તૈયાર થઈ ગયું છે અને હવે આપણે જમવા જઈશું.
હવે જમવાની તૈયારી કરવા લાગ્યા છે. આ બંને મિત્રોએ કચુંબર લઈ લીધું છે અને બધા મિત્રોને વેચવા માટે. તો હવે અમે જમી લેશું અને જમીને પછી આપણે આગળ વધશું. બધા જ મિત્રોએ જમી લીધું છે અને આ મિત્રને વાસણ સાફ કરવાના હોય છે એટલે વાસણ સાફ કરી રહ્યો છે માયા તળાવના પાણીમાંથી. હવે બધા જ મિત્રો પોતપોતાના ઘરે જવા લાગ્યા છે. આપણે બધાની પાછળ જઈશું. આ મિત્ર પાણીના કેલબા ગોઠવે છે ગાડીમાં. હવે અમે પાછા કાકડા પર રિટર્ન થઈશું. પણ તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવજો અને ક્યારેક મિત્રો જોડે આવજો. માયા તળાવ માંડવીથી ખાલી 10 કિલોમીટર દૂર છે. જોઈ શકો છો જંગલનો નજારો. અહીંયા ઘણા પ્રાણી બી રહી છે જંગલમાં. તો અમે હવે જંગલની બહાર આવી ગયા છીએ અને હવે આગળ વધશું. પણ અહીંયા કાચો રસ્તો એટલે થોડીક ગાડી ધીરે ચાલશે. હાઈવે ઉપર છોડ્યા પછી સ્પીડમાં જઈશું. આ મિત્ર ગાડી સ્પીડમાં ચલાવી રહ્યો છે એટલે ધૂળ વધારે ઉડે છે. રસ્તો હમણાં નવો જ બનેલો છે. આ મિત્રનું ગામ આવી ગયું છે એટલે હવે અહીંથી મિત્ર અલગ પડી જશે અને આ ગામ બાજુ વળી જશે. અમે રિટર્ન માંડવી આવી ગયા છીએ પણ અહીંયા રસ્તો બંધ એટલે આખું ફરીને જવું પડશે. આ પુલ તાપી નદી પર જ આવેલો છે અને જૂનો પુલ છે. હવે અહીંયાથી અમે તરસાડા ગામમાં થઈને નીકળી જઈશું એટલે બહુ વધારે ફરવું ના પડે અને જલ્દી ઘરે પહોંચી જઈએ.
અમે આવી ગયા છે તરસાડા ચોકડી પર. હવે અહીંથી કાકરાપાર નીકળી જઈશું અને જલ્દી ઘરે પહોંચી જઈએ. જે સામે દેખાય છે કાકરાપારનું વિદ્યુત મથક છે, જ્યાં પાવર ઉત્પન્ન થાય છે. રસ્તા પરથી સારો વ્યૂ આવે છે એનો. અમે રિટર્ન કાકરાપાર આવી ગયા છે અને તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવજો. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરજો. જય દ્વારકાધીશ, જય માતાજી.